ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા અને ત્યારબાદ તમે ફેમિલી બિઝનેસમાં જોડાવાનો નિર્ણય લીધો. જો ફેમિલી બિઝનેસમાં જોડાવવું હતું તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેમ બન્યા? જે સીએ કરીને બિઝનેસ કરવાની મજા આવે એ અલગ લેવલની છે અને અમારા ઘરમાં બધા જ સીએ છે અને બધા જ બિઝનેસમાં છે. ટીમને તમારે પૈસા બી તો પૂરતા ચૂકવવા પડે ને, માત્ર ટીમ કઈ કલ્પનાથી બની નથી જતી. કે પહેલા તમારે છે ને માણસોને પે કરવું પડે, પછી એમનો તમે વિશ્વાસ જીતો કંપની પ્રત્યેનો અને એવું કલ્ચર ઊભો કરો કે એમને કામ કરવાનું મન થાય. જો ઘણા લોકોનું છે ને તમે એકવાર માઇન્ડ સમજી લો ને પછી પૈસા દરેક વસ્તુ નથી. પૈસા એક લેવલ સુધી ઓકે, પછી એ ખવાતા નથી. અને ગામડાનું પાણી પીને તમે આવ્યા છો ને એટલે તમે કઠણ પણ છો, ક્યારેય થાકતા નથી. મેં ક્યારેય થાકનો અનુભવ ક્યારેય નથી કર્યો. એ તો જોઈન્ટ વેન્ચર કે હવે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર કામ કરે છે? નહીં, પોકેટ એક જ છે પણ બિઝનેસ બધાના અલગ. નિર્ણય તમે સ્વતંત્ર લઈ શકો પણ પોકેટ એક જ. નમસ્કાર દર્શક દોસ્તો, ધ નિખિલ મદ્રાસી શો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે એક એવી વ્યક્તિત્વ જેનો એક પગ ભારતમાં છે અને બીજો પગ ચાઇનામાં છે, જેનું નામ છે પરેશ ગોંડલિયા. પરંતુ પરેશભાઈ સૌથી પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને ત્યાર પછી મશીનરી, ટેક્સટાઇલ મશીનરીની ઇન્ડસ્ટ્રીની અંદર તેમણે પદાર્પણ કરીને એક ભારે અસાધારણ સફળતા પ્રાપ્ત કરી છે. પરેશજી, તમારું હાર્દિક સ્વાગત છે ધ નિખિલ મદ્રાસી શો ની અંદર. તો મારો સૌથી પહેલો પ્રશ્ન પરેશભાઈ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા અને ત્યારબાદ તમે ફેમિલી બિઝનેસમાં જોડાવાનો નિર્ણય લીધો. જો ફેમિલી બિઝનેસમાં જોડાવવું હતું તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેમ બન્યા? થેન્ક યુ નિખિલભાઈ. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 2010માં મેં ક્લિયર કર્યું અને તમારી જાણકારી માટે અમારા ઘરમાં 5 સીએ છે. અમે જોઈન્ટ ફેમિલી છીએ. મારા મોટા બાપુજી પણ સીએ છે અને 1978 ના સીએ છે. એટલે જે સીએ કરીને બિઝનેસ કરવાની મજા આવે એ અલગ લેવલની છે અને અમારા ઘરમાં બધા જ સીએ છે અને બધા જ બિઝનેસમાં છે. કોઈની પ્રેક્ટિસ કોઈ સ્ટાર્ટ નથી કરી. એટલે આ અમારું પહેલેથી ડિસાઇડેડ હતું કે અમે સીએ કરીને મારે બિઝનેસ જ કરવો છે. વાહ! એટલે પરેશભાઈ તમને ઘર થૂથીની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પ્રાપ્ત થઈ છે તેમ કહી શકું. હા. અને તેવી નક્કી જ હતું કે સીએ કર્યા પછી બિઝનેસ જ કરવાનો છે, એવી નક્કી હતું. યસ, એ બી નક્કી હતું. અને અમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સમાં એક આર્ટિકલશીપ હોય છે. તો આર્ટિકલશીપ મેં મુંબઈથી કરેલી છે. એ દરમિયાન અમારે અલગ અલગ કંપનીમાં જવાનું હોય ઓડિટ માટે. આખા ભારતમાં અમે અલગ અલગ કંપનીમાં ગયેલા છીએ. બધી મોટી મોટી કંપની છે, IOCL છે, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, સુરતની વાત કરીએ તો ધોળકિયા ગ્રુપ છે, એના અમે ઓડિટર હતા. તો જ્યાં પણ અમે ઓડિટ કરવા જતા ને ત્યાં અમારું ધ્યાન મેનેજમેન્ટ તરફ પણ હતું કે ભાઈ બિઝનેસ શું છે સમજીએ, કેવી રીતના આટલો મોટો બિઝનેસ મેનેજ કરે છે. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સી લોકોના મનમાં એમ છે કે ખાલી એકાઉન્ટને લગતું છે, એવું નથી. એમાં મેનેજમેન્ટ પણ બહુ શીખવા મળે છે. પરેશભાઈ, એક આડ પ્રશ્ન પૂછવાનું મન થાય. તમે જે કહ્યું તે પ્રમાણે ઓબ્ઝર્વેશન ઇઝ ધ મેઇન કી ઓફ ધ સક્સેસ. હું હંમેશા એવું માનું છું. સૌથી વધારે પરેશભાઈ ઓબ્ઝર્વેશન આપણને ક્યાં જોવા મળે ખબર છે? પાનના ગલ્લા ઉપર, ચાની લારી ઉપર. કારણ કે પાનના ગલ્લા અને ચાની લારી ઉપર બોલતો માણસ એ અહીં બેઠા બેઠા, અહીં ઉભા નરેન્દ્ર મોદીને બી સલાહ આપી શકે કે વડાપ્રધાનશ્રી તમારે આવું નહીં કરવું જોઈએ પણ આવું કરવું જોઈએ. જો તમે આવું કર્યું હોત ને તો આવું ના થાય. પણ એની વાતમાં ક્યાંક કશેક એવો મર્મ પકડાઈ જાય કે જે આપણને કામમાં લાગે. એવું મેં હંમેશા જોયું છે. અને તમે બહુ રાઇટલી સેડ કે તમે બહુ બધું ઓબ્ઝર્વ કર્યું અને એના ઉપરથી તમે કેટલીક ટેકનિક શીખ્યા. બિઝનેસની અંદર તમે કઈ કઈ ટેકનિકનો વધારે ઉપયોગ સમજો છો? બરાબર કે હું એક મારી વાત કરું તો હ્યુમન રિસોર્સિસ, HR, પછી ટ્રેનિંગ, પછી એડમિનિસ્ટ્રેશન, પછી ફાઇનાન્સ, પછી સેલ્સ, પછી માર્કેટિંગ, આ બધા એના મુખ્ય પાસાઓ હોય છે. તમે જ્યારે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ઓડિટર તરીકેની ભૂમિકા ભજવતા હતા, આ બધું તો જોતા જ હશો. એ સિવાય કઈ તમે જોતા હતા? નહીં, આ બધા મુખ્ય પાસા છે નિખિલભાઈ. પણ આમાં જે મેઇન મેં ધ્યાનમાં રાખ્યું છે કે બેસ્ટ શું હોઈ શકે, તો મેં એને જે મારું ઓબ્ઝર્વેશન છે HR. જો તમારી પાસે બેસ્ટ માણસોની ટીમ હોય ને તો દુનિયામાં કંઈ પણ પોસિબલ છે. ટીમ તમારી મજબૂત હોવી જોઈએ અને એનું પણ હું તમને મારો અનુભવ કહીશ. એ આગળ કહીશ કે મેં મારી જર્નીમાં ટીમનું મેં શું મહત્વ ક્રિએટ કરેલું છે, મારી ટીમ કેવી છે અને એ મને કેવી રીતના બિઝનેસમાં બધા અમે સાથે મળીને કામ કરેલું છે. બહુ સરસ વાત તમે કરી. પણ ટીમને તમારે પૈસા બી તો પૂરતા ચૂકવવા પડે ને, માત્ર ટીમ કઈ કલ્પનાથી બની નથી જતી. ઘણી વખત એવું થતું હોય છે કે ઈંડુ પેલા કે મરઘી, મરઘી પેલા કે ઈંડુ. હું એમ કહું કે તમે પૈસા આપો તો રિઝલ્ટ આપે, પેલો રિઝલ્ટ આપો તો વધારે પૈસા આપો. જો 90% લોકોની જિંદગી પૂરી થઈ જાય છે. આ સવાલનો જવાબ એમને નથી મળતો કે ઈંડુ પેલા કે મરઘી પેલા. હું તમને કહું કે પહેલા તમારે છે ને માણસોને પે કરવું પડે, પછી એમનો તમે વિશ્વાસ જીતો કંપની પ્રત્યેનો
અને એવું કલ્ચર ઊભો કરો કે એમને કામ કરવાનું મન મન થાય. થાય. અત્યારે મારે ત્યાં 1.5 લાખનો પણ માણસ છે, 1 લાખમાં પણ મારા એમ્પ્લોય છે. હું તમને ચેલેન્જ આપું નિખિલભાઈ કે મારે 2 લાખનો પણ અમારે એમ્પ્લોય છે. 2 લાખના માણસને તમે 5 લાખ સેલરી ઓફર કરો, 10 લાખ એડવાન્સ આપી દો, કોઈ પણ કામ એમને કહેજો. હું મારો ટાઈમ એમને કહી દઉં, મારો એમનો ટાઈમ છે 9 વાગ્યાથી 7 વાગ્યાનો, અને હું એમનો સ્કોપ પણ તમને કહી દઈશ. જે વ્યક્તિની હું વાત કરું છું એને તમે તોડી બતાવો, 20 લાખ રૂપિયા કેશ રોકડ તમને હું ઇનામ આપી દઉં. આટલો મારો કોન્ફિડન્સ છે. પણ એનું કારણ મેં કલ્ચર એવું ડેવલપ કર્યું છે, એમનો વિશ્વાસ મેં કારણ પ્રાપ્ત કે- કરેલો છે. અરે જરૂરી છે કે એ માણસ ફક્ત નોકરીએ રાખો એટલું નહીં, પણ એ નોકરી છોડીને નહીં જાય તેનું બી પૂરતું ધ્યાન રાખવું પડે. જો ઘણા લોકોનું છે ને, તમે એકવાર માઇન્ડ સમજી લો ને, પછી પૈસા દરેક વસ્તુ નથી. પૈસા એક લેવલ સુધી ઓકે, પછી એ ખવાતા નથી. એટલે જે કલ્ચર છે, એમની જે સેફટી છે, સિક્યુરિટી છે, એમનું માન સન્માન છે, આ બધા પર અમે બહુ કામ કરેલું છે. અને હું આ ગયા વર્ષની જ વાત કરું છું બરાબર છે. કે મારે ત્યાં 2 લાખના પગારવાળાને ડબલની ઓફર હતી, 1.5 લાખ વાળા પગારને ડબલની ઓફર હતી, 1 લાખ વાળાને ડબલની ઓફર હતી. એ નહીં ગયા. કોઈ નહીં ગયું. એટલે મને નથી ખબર કે આવું પણ થઈ શકે. પણ જે નહીં ગયા ને, પછી મને ખબર પડી કે અમે જે 15 વર્ષમાં જે મેં ગ્રાઉન્ડ લેવલની મહેનત કરેલી છે એનું રિઝલ્ટ આવ્યું. વાહ, તમારી ઉંમર તો આમ બહુ નાની છે. એટલે મૂળ પરેશભાઈ તમે ક્યાં ના, કઈ રીતે સુરત આવવાનું થયું? અમે જુનાગઢ જિલ્લો છે, ત્યાં મોટા કોટડા ગામ છે ભેસાણ પાસે, અમે ત્યાંના વતની છીએ. મારો જન્મ ત્યાંનો છે. ઓહો. પછી મેં સ્કૂલિંગ ત્યાં કરેલું, પણ પછી અમે અહીંયા શિફ્ટ થઈ ગયા 1988માં. મારા અંકલ પહેલા અહીંયા આવેલા, ગિરીશભાઈ ગુંડલિયા કરીને છે. પછી અમે જોઈન્ટ ફેમિલી છે, ધીરે ધીરે બધા અહીંયા આવી ગયા, એટલે પછી અહીંયાના સ્થાયી થઈ ગયા. પણ આજે બી ગામ છે, ઘર છે બહુ સરસ, 150 વીઘા જમીન છે, ખેતીવાડી છે. ક્યાં વાત. એટલે અમે ઓરિજિનલી ફાર્મર છીએ. બરાબર છે. ઓરિજિનલ તમે ફાર્મર છો, ખેડૂત છો, ગામડાની અંદર વિરાસત પણ ધરાવો છો, બહુ મોટી વાત છે. અને ગામડાનું પાણી પીને તમે આવ્યા છો ને, એટલે તમે કઠણ પણ છો. તમે પરિશ્રમ કરી શકો છો, તમે પુરુષાર્થ કરી શકો, તમે ક્યારેય થાકતા નથી. માત્ર શારીરિક રીતે નહીં, માનસિક રીતે પણ તમે ક્યારેય થાકતા નથી નથી. થાકતો. એ હું તમને ફેક્ટ કહું, મેં ક્યારેય થાકનો અનુભવ ક્યારેય નથી કર્યો. બહુ જ સરસ વાત કરી પરેશભાઈ. તો ગામડેથી અહીંયા આવવાનું કેમ થયું? કયું તમે ગામ કીધું? મોટા કોટડા. તો અત્યારે એની વસ્તી મોટા કોટડાની લગભગ કેટલી હશે? તે વખતે કેટલી હશે? વસ્તી અંદાજિત 2000 જેવા લોકોની હશે. અત્યારે બી લગભગ એ રેશિયો ઓછા થઈ ગયા. નહીં, ઓછા હશે. બરાબર છે, કારણ કે લોકો માઇગ્રેન્ટ થઈને લોકો મોટા ભાગે માઇગ્રેટ થઈ સિટી ગયા આવી છે. જાય. અમારું ગામ જે છે ને, એમાં પાણી સારું હતું, એટલે લોકો ખેતી બી સારી હતી. બરાબર. પણ અમારે સૌથી, હું કહું છું, મારા મોટા બાપુજી એ ટાઈમે મુંબઈ ભણવા ગયા હતા 1978માં. 1978માં એ મુંબઈ ગયા હતા, અને ધીરે ધીરે પછી એમને જ રસ્તો બતાવ્યો કે બહાર જવું જોઈએ, બહાર સ્થાયી થવું જોઈએ, ખાલી બધા ખેતીમાં નહીં ચાલે. એટલે એમને એ ટાઈમે એ વિઝન જોઈ લીધું હતું. વાહ ભાઈ વાહ. એટલે એ બહુ વિઝનરી વ્યક્તિત્વના તમે આગળના Yes. સંતાન છો, એટલે તમને એનો સીધો પાયો મજબૂત મળી ગયો. હા. સુરત આવ્યા કયા સાલમાં આવ્યા સુરત? અમે 1988 88માં. પછી કઈ રીતે આગળ શરૂઆત કરી? મારા અંકલ છે ગિરીશભાઈ ગુંડલિયા, મારા પપ્પાને 5 ભાઈ, એમાં સૌથી નાના. એમને અહીંયા શટલ લૂમ વિવિંગ થી શરૂઆત કરી, અને એટલે વિવિંગ નું યુનિટ નાખ્યું. યુનિટ નાખ્યું, 12 મશીન મૂક્યા, અને પછી આગળ અમે ધીરે ધીરે વિવિંગ ચાલુ કર્યું. પછી બધા ભાઈ એક એક કરીને અહીંયા આવ્યા. પછી અમે બધા છોકરા મોટા થઈ ગયા, એટલે એક એક જેમ છોકરા આવ્યા તેમ એમ એક નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો ટેક્સટાઇલમાં. એ કયો બિઝનેસ હતો? આજે અમે 160 વોટર જેટ છે, એટલે અમે કપડું બનાવીએ છીએ. આજે અમારી પાસે સેફલી એમ્બ્રોઇડરી મશીન છે, રેપિયર જેકાર્ડ છે. અમે મશીન પોતે બનાવીએ છીએ. અમારે આ ઇમ્પોર્ટની લાઈન છે, અમે એક્સપોર્ટ કરીએ છીએ કપડું. એટલે આ બધી જ અમે દિશામાં જેમ જેમ નવો છોકરો આવતો ગયો, અને તેમ અમે એક નવું બ્રાન્ચ ઓપન કરતા ગયા. ઇઝ ઇટ અ જોઈન્ટ વેન્ચર કે હવે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર કામ કરે છે? નહીં, પોકેટ એક જ છે, પણ બિઝનેસ બધાના અલગ. નિર્ણય તમે સ્વતંત્ર લઈ શકો, પણ પોકેટ એક જ. ક્યાં વાત. એટલે આજના જમાનામાં આ વાત પણ બહુ મોટી છે કે આટલો વિશાળ પરિવાર હોય, વૈચારિક સ્વાભાવિક રીતે મતભેદો હોય, કારણ કે દરેક જણને પોતાની વિચાર કરવાની એક તાકાત હોય, અને એવા સમયે એક જ પોકેટ, ભલે ધંધો વિસ્તૃત, માનું છું કે આના જેટલી ઉત્તમ વાત બીજી કોઈ હોઈ નહીં શકે. મિત્રો, ફેમિલી બિઝનેસ ધરાવતા તમામને માટે આ એક બહુ મોટો સંદેશ છે કે તમે જો વૈચારિક રીતે સમાનતા ધરાવતા હોવ તો તમે વિકાસની કેવી જબરદસ્ત ગતિ પ્રાપ્ત કરી શકો છો, તે પરેશભાઈના વિચારો પરથી આપણે જાણી શકીએ. પરેશભાઈ, તમારું જે ક્ષેત્ર છે, અને આપણે 88 થી પાછા આગળ વધીએ, તમે આ બધા ક્ષેત્રમાં ખેડાણ કર્યું, અચાનક
મશીનરી મેન્યુફેક્ચરિંગમાં કઈ રીતે આવી ગયા? જો સૌથી પહેલા તો કોઈ પણ બિઝનેસ હોય દુનિયાનો, તમારે ટાઈમ પ્રમાણે ચાલવું પડે. જ્યારે 1988 અંકલે ચાલુ કર્યું ત્યારે વિવિંગ લૂમની શરૂઆત હતી સુરતમાં. સુરતીઓ હતા અમુક, પણ ધીરે ધીરે આ શરૂઆત હતી. ત્યારે મારા હિસાબે જે મેં વાત સાંભળેલી છે એમના મોઢે 1000-2000 મશીન પણ નહોતા, શટલ લૂમ. એટલે ધીરે ધીરે એની શરૂઆત હતી, તો ત્યારે એમને શરૂઆત એ કરી. અમારે સાઇઝિંગ બિઝનેસ હતો વિસ્કોસનો. એટલે જેમ ટાઈમ પ્રમાણે અમે ચેન્જ થતા ગયા છે. બરાબર છે. અને અમે જે મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી એ મારા કરતા એક નાનો ભાઈ છે, એ જ્યારે બિઝનેસમાં આવ્યો, મેકેનિકલ એન્જિનિયર છે, ત્યારે અમે શરૂઆત કરી. અને હું સીએ થઈને આવ્યો પછી અમે શરૂઆત કરી આ મશીનરી ઇમ્પોર્ટની. એટલે અત્યારે તમે મશીનરી ઇમ્પોર્ટના મુખ્ય કામની અંદર છો? મારું ડિવિઝન ઇમ્પોર્ટનું છે મેઇન. અચ્છા, તો એ કંપનીનું નામ પિકવેલ? પિકવેલ ટેક્સટાઇલ મશીનરી. એટલે પિકવેલ ટેક્સટાઇલ મશીનરી. આ પિકવેલ શબ્દનો અર્થ શું થાય? પિકવેલ એટલે નિખિલભાઈ, આપણે જ્યારે વિવિંગ કરીએ ને ત્યારે બે ટાઈપના યાન ભેગા થાય. વોર્પ જે પાછળથી આવે અને વેફ્ટ જે આડા જાય. એ વાણો અને તાણો જે કહેવાય તે. તો જે વેફ્ટ જાય ને એને એક પીક કહેવાય, એકવાર જાય એને. એટલે પીક વેલ. જેમ આપણે કેમ સ્લીપ વેલ, એવી રીતના પીક વેલ. વાહ! એટલે સૌથી વધારે જે ઝડપથી તમને કરી આપે, જે વ્યવસ્થિત મશીન તમારી પીક મારી શકે એ રીતનું પીક વેલ. દોરો તૂટવો પણ નહીં જોઈએ. હા, એની પાછળનું મુખ્ય રહસ્ય વ્યવસ્થિત એકદમ વિવિંગ થઈ શકે. બરાબર છે. તો તમે લગભગ પિકવેલ 2011 માં શરૂ કરી? યસ, 2010 મારું સીએ ફિનિશ થયું. એટલે અંકલ ને અમે વિચારસરણી પર બેઠા કે શું કરવું જોઈએ હવે. તો મેં મારી રીતના બી સ્ટડી કર્યો કે શું કરાય. પણ અમારા અંકલ જે ગિરીશભાઈ કહું છું, એ એકદમ મતલબ સમજો ને કે ભવિષ્ય ભાકી શકે એ ટાઈપનો માણસ છે. વાહ! તો એમને 2010-11 એ જોયું કે ભાઈ સુરતને હવે ટેકનોલોજીની જરૂર છે. એટલે અને હું આવી ગયો એટલે એમને હાથ મળી ગયો. એટલે અમે તરત જ આ બ્રાન્ચ ચાલુ કરી અને અમે લો સ્પીડ રેપિયરથી મશીન બિઝનેસ ચાલુ કર્યો વેચવાનો. ત્યારે કેવું હતું કે ધારો કે અમે 100 જણાને એપ્રોચ કરીએ ને તો 90 જણા તો સાંભળતા જ નહોતા. કારણ કે એમને ખબર જ નથી રેપિયર શું છે. અને એમને એમ છે કે નહીં, શટલ લૂમ જ બેસ્ટ, આ જ દુનિયા છે, આપણે આ જ ભવિષ્ય છે, બીજું કઈ આવવાનું જ નથી. એટલે 100 માંથી 90 તો એપ્રોચ જ નહોતા કરવા દેતા. પરિવર્તનને સ્વીકારવાની માનસિકતા તે સમયે નહોતી. પણ તમે તો પરિવર્તન સ્વીકારવાની માનસિકતા ધરાવતા હતા, એટલા માટે તમે લોકોમાં એ વિચારોનો આરોપણ કર્યો કે ના જુઓ, જમાનો આવી રહ્યો છે. 100 માંથી 2 જણા લેતા હતા નિખિલભાઈ. પછી 2 માંથી 4 થયા, 4 માંથી 30 થયા. અને આજે હાલત એ છે 2026 કે 100 માંથી 90 લોકો પાસે છે. અને જે 10 પાસે નથી ને, આઈધર એમને આગળ ટેક્સટાઇલ કન્ટિન્યુ નથી કરવું, કાં એ લોકો ટેક્સટાઇલ માંથી નીકળી જશે સમયના ફોર્સથી. યસ, કારણ કે એ અપડેટ નથી થવા માંગતા. અને બીજા જે 10 રહી ગયા છે ને એને કંઈક ને કંઈક એવું થાય છે કે 90 અપડેટ થઈ ગયા, હું રહી ગયો. એટલું બધું આ અત્યારે સ્પ્રેડ થઈ ગયું છે. પછી આ તમે જે ઇમ્પોર્ટ કરવાનું કામ કરો છો, કઈ રીતે સંપર્ક સધાયા આખા સમગ્ર વિદેશની અંદર? અને કઈ મોટે ભાગે કયા દેશ સાથે વધારે કામ કર્યું? એ દેશમાં તમે શું પ્રગતિ કરી? જે તે ટાઈમે જ્યારે આ ચાલુ કર્યું ત્યારે કોરિયા, જાપાન અને ચાઇનાનો સ્ટડી કર્યો. પણ કેવું હતું કે જાપાન ખરેખર આગળ હતું એક ટાઈમે. કોરિયાએ જાપાનને ભાંગી નાખ્યું ટેકનોલોજીકલ, અને ચાઇનાએ કોરિયાને પતાવી દીધું. એટલે જે અત્યારે ચાઇના છે ને એ વિશ્વમાં 1 નંબર પર છે દરેક દ્રષ્ટિએ. પ્રોડક્શનમાં, કોસ્ટિંગ ડાઉન કરવામાં, એકદમ ડિલિવરી ફાસ્ટમાં, હોસ્પિટાલિટીમાં. એટલે છેલ્લે તો ચાઇનાથી જ કામ ચાલુ થાય. અને અમે સૌથી પહેલા કામ ચાઇનાથી જ ચાલુ કર્યું. તો ચાઇનાની અંદર તમે શું કર્યું? કોઈ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે? હા, અમે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય એમનું પ્રોડક્શનનું કામ ને અમે અહીંયા સેલ અને સર્વિસનું કામ હાથમાં લીધું. બરાબર. એ રીતના અમારી શરૂઆત થઈ. ચાઇનાની થોડીક વધુ વાતોને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાઇના આટલું બધું આગળ કેમ છે? ત્યાં લેબર સસ્તું છે, ત્યાં સારી રાજ્ય સત્તા છે, એટલા માટે ત્યાં આગળ લોકોના માઇન્ડસેટ કેવા છે? અને એ લોકોના માઇન્ડસેટ ને આપણા માઇન્ડસેટમાં શું ફરક છે? જો માઇન્ડસેટમાં તો બહુ મોટો ફરક છે, અતિશય મોટો ફરક. તો આપણે બી આટલા કલાક તો કામ કરીએ છીએ જેટલા કલાક એ લોકો કામ કરે છે. કલાક પણ બધા પાસે સેમ છે. એમની પાસે બી આંખ 2 છે, આપણી પાસે બી છે, 2 કાન છે, શરીર બી એ ટાઈપનું છે. પણ એ લોકોની જે વિચારસરણી છે ને, અને એમને જે સપોર્ટ મળ્યો છે ગવર્મેન્ટનો, એક એક્સ લેવલનો છે નિખિલભાઈ. ધારો કે 1995 કે 2000 અહીંયા કોઈ કંપનીની સ્થાપના થઈ, સેમ દિવસે ચાઇનામાં સ્થાપના થઈ કોઈ બીજી કંપનીની. અત્યારે ચાઇના વાળો 100 ગણો આગળ હશે એના કરતા. એને બધી જ એ ટાઈપની ઓપોર્ચ્યુનિટી મળેલી છે. હવે એમાં ત્યાંના વાતાવરણનો બી હાથ છે, એમની કોમ્પિટિશન એકબીજાને જોઈને એનો બી હાથ છે. એ લોકો મેન્ટલી પણ એટલા જનૂની છે, એટલું ઝીણું વિચારે છે ને કે એ દરેક વસ્તુ આપણા કરતા અલગ કરે છે. અત્યારે રેશિયો કેવો છે
એક ચાઇનીઝ ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ડિયન્સ. એટલે તમે કહો ને કે પગાર ધોરણના ઓછા છે, કોસ્ટિંગ છે, એવું નથી. આપણે ધારો કે અહીંયા કોઈને 22,000 રૂપિયા આપીએ છીએ તો ત્યાંનો 2.5 લાખ લે છે. વસ્તુ એક જ છે, એ 10 ગણું કામ કરી બતાવે છે. એટલે ચાઇના એ રીતના આગળ છે. હવે આપણે અત્યારે બુલેટ ટ્રેન ચાલુ થઈ છે અમદાવાદથી મુંબઈ સુધી. આ ટાઈપની બુલેટ ટ્રેન ચાઇનાએ લાસ્ટ 15 વર્ષમાં દરેક છેડેથી દરેક છેડે આપી દીધી. એટલે અત્યારે અમે ચાઇના જઈએ ને તો અમે 1500 કિલોમીટર ટ્રાવેલ કરીને પાછા એ જ હોટલમાં આવી જઈએ. એટલે રિટર્ન 3000 કિલોમીટર એક જ દિવસમાં. એટલે એટલી બધી એક્સેસિબિલિટી આપી દીધી, દરેક સિટીને પોર્ટ આપી દીધા, એટલું બધું ટ્રાન્સપોર્ટ ઇઝુ કરી દીધું કે ટ્રાન્સપોર્ટનો મતલબ ત્યાં મજાક. ત્યાં કિલોમીટર કોઈ કે ને કેટલા છે, આપણો કોઈ ઇન્ડિયન પૂછે ને કે તમારે અહીંયાથી અહીંયા આવું છે કેટલા કિલોમીટર, તો હું એને કિલોમીટર નહીં કહું, હું એને ટાઈમ કહું કે તમે 2 કલાકમાં આવી જશો. કારણ કે આપણે કિલોમીટરમાં વાત કરીએ ને કે તમે 700 કિલોમીટર છે તો અહીંયાનું એ ગણિત લગાવે કે હું જુનાગઢ જઈને આવીશ એટલું દૂર. ના નથી આવું. એને ખબર જ નથી આ એટલું કમ્ફર્ટેબલ છે ત્યાંનો બધો વાહન વ્યવહાર. તમે 700 કિલોમીટર ટ્રાવેલ કરો ને તો તમને એક બગાસું પણ નહીં આવે, એટલું કમ્ફર્ટેબલ. અને આપણે તો અહીંયા ઇન્ડિયામાં એટલું સ્ટ્રગલ કરીએ છીએ એટલે ત્યાંની તો આપણે કમ્ફર્ટ એટલું લાગે ને કે આપણે થાક જ ન લાગે. ચાઇનામાં હું 4 કલાક ખાલી શું ને અને અહીંયા હું 7 કલાક શું, બંને સેમ. બહુ સરસ તમે વાત કરી. ચાઇનાને સાથે આપની સરખામણી કરવાનો કોઈ બહુ મતલબ નહીં કરાય. જો સરખામણી કરો ને તો તમે કોઈની પાસેથી કંઈક શીખી શકો. સરખામણી 100% કરાય. શું કરવા નહીં કરવાની? સરખામણી કરવામાં આપણું શું જાય છે? સરખામણી કરાય અને આપણે જે બી લઈ શકીએ આપણા લેવલ પર એ લેવાનું. અત્યારે સુરતમાં ઘણા વીવરો ચાઇના જાય છે, ત્યાંની વિવિંગ ફેક્ટરી જોવે છે કે એમની વિવિંગ ફેક્ટરી ચલાવવામાં પદ્ધતિમાં અને અહીંયા ચલાવવાની પદ્ધતિમાં શું ફરક છે. એનું તમે 5% બી ખાલી લઈ લો અને ઇમ્પ્લિમેન્ટ કરો ને તો તમે બહુ આગળ પહોંચી જાઓ. દર્શક દોસ્તો, પરેશભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી. નવી વસ્તુઓ જોવાની તમારી માનસિકતા હોવી જોઈએ. ઘણી વાર આપણને એમ થાય કે આટલો બધો ખર્ચો આપણે શું કામ કરવો જોઈએ? ચાઇના થઈને તમે આવો એટલે ઓછામાં ઓછો એક વ્યક્તિનો 3 લાખ રૂપિયા ખર્ચો તો 4-5 દિવસમાં થઈ જ જાય. અને થાય તો થાય, પણ એ 3 લાખ પછી તમે કેટલા લાખ રૂપિયા એમાંથી બનાવી શકો છો તે વિઝન જો તમે રાખશો તો આ ખર્ચ તમને ખર્ચ નહીં લાગશે, પણ આ ખર્ચ તમને રોકાણ લાગશે, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ડુ યુ એગ્રી વિથ મી પરેશભાઈ? યસ, 100% ટ્રાવેલિંગ કરવું જ જોઈએ. ચાઇના બી કરાય, બીજી બધી બી કન્ટ્રી કરાય. કારણ કે તમે જેટલું ટ્રાવેલ કરશો એટલું ઓબ્ઝર્વ કરશો, જેમ આપણે હમણાં શરૂઆતમાં વાત થઈ, અને એ જ ઓબ્ઝર્વેશન થી તમારી આખી પર્સનાલિટી ડેવલપ થાય છે. રાઈટ. પરેશભાઈ, કઈ કંપની સાથે તમારું ટાઈપ છે ત્યાં ચાઇનામાં? ચાઇનામાં અમે એક રીફા કરીને એક બ્રાન્ડ છે, એનું અમે અહીંયા માર્કેટિંગ કરતા હતા. અને એક ટાઈમે અહીંયા રીફાનો મતલબ બી કોઈને નહોતી ખબર, પણ અમે એક લેવલનું એને નામ આપી દીધું. પણ એમાં અમે થોડુંક પછી એ પણ શીખ્યા કે કોઈ બ્રાન્ડને મોટી નહીં કરવાની, આપણે કોઈ બ્રાન્ડને માર્કેટિંગ નહીં કરવાનું, આપણે ખુદ જ એક બ્રાન્ડ બનવાનું. વાહ ભાઈ વાહ. એટલે અમે 2025માં જુલાઈ મહિનામાં નિખિલભાઈ અમે પોતે જ નક્કી કર્યું, અમે ત્યાંના ટેકનિકલ પાર્ટનર શોધ્યા, અમે પાર્ટનરશિપ કરી, અમે ત્યાં રોકાણ કર્યું, અમે ત્યાં ફેક્ટરી ઓપન કરી અને આપણે આપણી જ પ્રોડક્ટ બનાવીને અત્યારે અહીંયા માર્કેટિંગ કરીએ છીએ ને બહુ સારામાં સારું રિઝલ્ટ. બહુ અદ્ભુત વાત તમે કરી કે તમે એક કંપનીને મોટી કરો પછી એ કંપની પોતે તમને ખાઈ જાય એવી પૂરેપૂરી શક્યતા હોય, એના બદલે તમે તમારી જાતે તમારું સામ્રાજ્ય ચાઇનાની અંદર પણ તમે વિસ્તાર્યું. તો ચાઇનામાં કેટલી જગ્યામાં તમારો આ મેન્યુફેક્ચરિંગ યુનિટ? અમારે 3 યુનિટ છે અલગ અલગ જગ્યાએ. કેટલા માણસો કામ કરે છે તેમાં? એક યુનિટમાં લગભગ 50 થી 60 જણા કામ કરે છે. બરાબર છે. અને એ જેટલું પ્રોડક્શન એ ત્યાં આગળ તમે ખાલી મશીનરી પ્રોડક્શન? ત્યાં મશીનરી જ બનાવીએ છીએ. એક્સક્લુઝિવ અમારા માટે જ મશીન બને ને એક્સક્લુઝિવલી હું જ લઈ લઉં. ત્યાં બી અમે પિકવેલ કરીને કંપની ખોલેલી છે. વાહ. એ પિકવેલના માલ આપે ને અમે એ આગળ વધારીએ. રાઈટ. ચાઇનાના કાયદાઓ સંતુલિત છે, સરળ છે. કંપની ઓપન કરવી ચપટીનું કામ છે, અહીંના જેટલું કોમ્પ્લિકેટેડ નથી. અને એટલે તમે ઇઝીલી ત્યાં આ કરી શક્યા. અને કોઈ પ્રકારની ત્યાં આગળ કનરગટ પણ નથી, યુનિયનગીરી નથી, એ બધું કોઈ પણ પ્રકારની ત્યાં પ્રવૃત્તિ નથી. ત્યાંની સરકારને બિઝનેસ જોઈએ છે, બસ બિઝનેસ લાવો, વાત પૂરી. કોઈ ટાઈપનું યુનિયનબાજી કઈ નહીં. ચાઇનાની જે ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ છે ને એ એનો વિકાસનો એક હું કહું ને કે મૂળભૂત પાયો છે. તમે જ્યારે સ્ટ્રિક્ટ ન હોય, સમજો તમારી કંપની છે 100 જણાની છે, બધા જ બોલવાની, બધાને બોલવાની છૂટ, કોઈનું કાંઈ ન ચાલે, એ કંપની કેટલો ટાઈમ ચાલવાની? આપણે અત્યારે શું છે, કોઈ પણ આપણા પ્રધાનમંત્રીને પણ સલાહ આપી દે, કોઈ પણ ક્રિકેટરને સલાહ આપી દે, ત્યાં તમે આટલું બોલી ન શકો. તમારે ફોલો કરવાનું છે. અને લીડર છે ત્યાંના સારા જ છે, ઓકે છે. તમે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવો એટલે તમને ખબર પડશે કે જે માણસને એની જિંદગીનો જે મતલબ હોય, જે મૂળભૂત એની જરૂરિયાતો હોય, જે એને ફેસિલિટી મળવી પડે, બધી જ એને મળેલી છે.
ચાઇનીઝ ભાષાની અંદર તકલીફ નથી પડતી, ભાષાનું માધ્યમ તમને નડતું નથી? જો ચાઇનીઝ ભાષા એમ ડિફિકલ્ટ છે, જે રેગ્યુલર ત્યાં રહેતા હોય એને જ આવડે, ખાલી તમે ટ્રાવેલ કરો એટલે આવડી જાય એવું નથી. પણ હું એવું માનું છું નિખિલભાઈ કે હું તો ઘણા કન્ટ્રી ટ્રાવેલ કરું છું, ભાષા ક્યારેય કન્નડગત નથી રહેતી. હવે તો મોબાઈલ આવી ગયા, એ આવી ગયું, ટ્રાન્સલેશન આવી ગયો, પણ જ્યારે ટ્રાન્સલેશન નહોતા ત્યારે બી અમે ટ્રાવેલ કરતા હતા. આખી દુનિયામાં આમ એટલે હાથ થાય છે, આખી દુનિયામાં આમ કરો એટલે ના થાય છે. ક્યાં વાત છે. એટલે તમે કોઈ પણ વસ્તુની છે ને કામ અટકતું નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું કે 2014-15 ની વાત કરું છું કે અમારે ચાઇનીઝ એન્જિનિયર અહીંયા રહેતા હતા સર્વિસ આપવા માટે. તો એ એન્જિનિયરને ઇંગ્લિશ કે ગુજરાતી કે કઈ આવડતું નહોતું, એમને ખાલી ચાઇનીઝ આવડતું હતું અને અમને ચાઇનીઝ નહોતું આવડતું, અને ત્યારે ટ્રાન્સલેશન પણ એ લેવલના નહોતા. પણ અમે એકબીજાના બોડી લેંગ્વેજ થી અને એકબીજાના ખાલી ઈશારાથી કે પેલા બે ગુંગા કેમ વાત કરતા હોય એ પણ આથી અમે 1 કલાક વાત કરતા હતા. બોલો. અને હું તમને બેસ્ટ એક એક્ઝામ્પલ મેં જે ફીલ કર્યું આપું કે 2015માં એક એન્જિનિયર મારી સાથે 1 કલાક ઈશારાથી વાત કરી, અને એને એવી વાત કરી કે તમે આ એમ્પ્લોયને પર નજર રાખો અને કાઢો. એટલે એને જે કીધું એ પછી મેં ફોલો કર્યું અને મને રિયલમાં એ વસ્તુ મળી. એ એન્જિનિયરને એમ હતું કે આ ભાઈને તો આવડતું નથી, આ શું કહે છે, આ તો ખાલી જોઈ શકે છે. પણ અમે ઈશારાથી કલાક વાત કરતા હતા. અને હવે તો તમે બી થોડી ચાઇનીઝ શીખી ગયા છો? હા, બેઝિક શબ્દ ખબર પડે. બરાબર છે. તો ચાઇનાનું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે તમે ઉપયોગમાં લઈ રહ્યા છો, કેટલું પ્રોડક્શન તમે ત્યાં કરો છો, અને અત્યારે તમે ડમ્પ ક્યાં કરો છો ભારતમાં? જો ભારતમાં સૌથી મોટું અમારું વેચાણ હોય તો સુરત સિટી જ છે. સુરત? હા, કારણ કે સુરત છે ને નિખિલભાઈ, છેલ્લા 15 વર્ષ 20 વર્ષનો તમે સ્ટડી કરશો ને તો એક ઇટસેલ્ફ અ કન્ટ્રી છે. સુરત એક સાઈડ ને આખું ભારત એક બાજુ. એટલું મોટી રિક્વાયરમેન્ટ સુરતમાં છે, એટલે અમારું પ્રોડક્શન બધું ત્યાં થાય છે. અને કેટલા મશીન બનાવો ત્યાં? એ છે ને મેં મારા પાર્ટનરને પૂછેલું કે આપણે કેટલા મશીન બનાવી શકશું, કે નહીં આ પ્રશ્ન ખોટો, આ પ્રશ્ન નહીં પૂછવાનો. કીધું કેમ આ પ્રશ્ન નહીં? તો અમે વેચાણ કેવી રીતના કરીએ? કે તમે જેટલું બી વેચાણ કરી શકશો ને એટલું પ્રોડક્શન થઈ જશે. ક્યાં વાત. એટલે ત્યાંનું એક મેજિક છે નિખિલભાઈ. તમે 100 મશીન વેચી શકો તો 100 બની જશે, 2000 મશીન વેચી શકો તો 2000 બની જશે. એ જ પ્રોડક્શન, એ જ યુનિટ, એ જ માણસો, એટલા જ કલાક. એટલે ક્યારેય ત્યાં પ્રોડક્શન નહીં પૂછવાનું કે તમારું પ્રોડક્શન કેટલું છે, ક્યારેય ઓછું જ ન પડવા દે. એટલે ઇનડાયરેક્ટલી તમે એમ કહેવા માંગો કે મારે આ પ્રશ્ન પૂછવાની જરૂર જ નથી. બહુ સરસ વાત કરી. સુરત ઉપરાંત ક્યાં તમે વેચાણ કરો છો? જો અત્યારે મેઇનલી અમે સુરતમાં જ કરતા હતા, પણ હવેથી મેં કીધું ને કે મેં મારી બ્રાન્ડનું પ્રોડક્શન ચાલુ કર્યું, કારણ કે હું પહેલા સુરત પૂરતો જ સીમિત હતો કે મારે સુરતમાં જ વેચાણ કરી શકું, બીજે ન કરી શકું. પણ હવે તો મારી પોતાની બ્રાન્ડ થઈ, એટલે ઇન્ડિયામાં અમે હમણાં 2 દિવસ પહેલા અમૃતસરના ઓર્ડર લીધા, પછી હરિયાણા સાઈડના ઓર્ડર લીધા, અત્યારે હું નેક્સ્ટ વીકમાં સાઉથ ઇન્ડિયા જાઉં છું. એટલે અમારું અત્યારે ઇન્ડિયા પર ફોકસ ખરું. એટલે માર્કેટિંગ બી તમે જ કરો છો? યસ. એને માટે તમારે કોઈ એજન્ટ રાખવાની જરૂરિયાત નથી? નહીં, અમે સુરતમાં ડાયરેક્ટ માર્કેટિંગ કરીએ છીએ, પણ નોર્થમાં અમે જે આ કર્યું છે સેલ, એ ડીલર હસ્તક કર્યું છે. અમારે હવે ડીલરશીપ નેટવર્ક ધીરે ધીરે ઉભું થાય છે, અને ધીરે ધીરે હું એક્સપોર્ટ બી કરવા માંગુ છું. મશીનરી એક્સપોર્ટ તમે કરશો? હા. ચાઇનામાં બનાવો ને ચાઇનાથી ચાઇના ડાયરેક્ટ એક્સપોર્ટ થઈ જાય? હા, ચાઇનાથી ડાયરેક્ટ થઈ જાય, પણ પિકવેલ કરે, મારી ત્યાંની કંપની કરે, અહીંયાની બીએલ આવે. ક્યાં વાત. બધું જ પોસિબલ છે. ચાઇનાની અંદરથી જે તમે પ્રોડક્શન કરો, તમે તે પ્રમાણે કેટલા મશીન, એ બધાનો બહુ મતલબ નથી. જેટલું તમે વેચી શકો એ બધું જ તમે કરી શકો. આ એક બહુ અદ્ભુત વાત તમે કરી, અને સેલ્યુટ ટુ યુ કે આવું શક્ય બને છે. તે જ મને નવાઈની વાત લાગે છે. આપણે વાત કરીએ ટેકનોલોજી અપગ્રેડેશનની. તમે એક મશીન નાખ્યું ધમાકાભેર 1-2 વર્ષ પહેલા, અને તમે એનું ઓપનિંગ કર્યું ને ચકાચોંધ લોકોને કરી દીધા. ચેમ્બર ઓફ કોમર્સની અંદર તમે, ત્યારે હું પ્રમુખ હતો ને તમે આખું વાત કરેલી હતી, મારી હાજરીમાં આખું કાર્ય થયું હતું. એટલે એનો અર્થ એ હતો કે ટેકનોલોજી અપગ્રેડેશન શબ્દને તમે જાતે વ્યાખ્યાયિત કરી છે. યસ. તમારી મશીનરી બીજી મશીનરી કરતા જુદી કઈ રીતે છે? તો મશીનરીમાં છે ને મેઇન પરફેક્શન હોવું જોઈએ, કારણ કે આ બધી મશીન મોંઘી છે. અમારું રેપિયર મશીન હોય એ અંદાજિત 50 લાખનું એક આવે છે. હવે એમાં તમે પરફેક્શન ચૂકો એટલે સામેવાળો વ્યક્તિ આમ જ પૂરો થઈ જાય. કાં એ પતી જાય લેવાવાળો, કાં એનો ગ્રોથ ન થાય. મતલબ એ પોતે એવું ફીલ કરે કે 5-6 વર્ષ પછી હજુ એ ત્યાં ને ત્યાં છે. એટલે અમારી મશીનનું પરફેક્શન છે, એના પછી અમારી આફ્ટર સેલ સર્વિસ એટલી મજબૂત છે કે માણસ પ્રગતિ જ કરે. અત્યારે હું મારા કસ્ટમરના એક્ઝામ્પલ આપું ને, મારી પાસે એવા કસ્ટમર છે, એ દિવસે પ્રોગ્રામમાં પણ હાજર હતા, કે જે મારી સાથે 17મી વાર ડીલ કરે છે, કોઈ 12મી વાર ડીલ કરે છે, કોઈ 4થી વાર ડીલ કરે છે. એટલે સતત એનો પ્રોગ્રેસ ત્યારે જ પોસિબલ છે કે તમે મશીન 1 નંબર મશીન આપો.
એટલે એ રીતે તમે બીજા કરતા જુદા છો. યસ, ઘણા મશીનરી ઘણા લોકો વેચે છે, પણ ઘણા લોકો લેવા વાળા બી બરબાદ થઈ જાય છે જો ખોટા મશીન હાથમાં આવી ગયા હોય ને. કોસ્ટિંગમાં તમારી મશીનરી બીજા કરતા સહેલી અઘરી કે થોડી મોંઘી? 2% પ્લસ માઇનસ હોઈ શકે, 2 થી 5% જેવું. તો જ તમે બજારમાં ટકી શકો. હા, તમે બહુ ઓછા ભાવ પણ નહીં રાખી શકો અને બહુ વધારે ભાવ પણ નહીં ના રાખી ના, શકો. એ નથી શક્ય. તો આપણે જે ઉદ્યોગકારો જૂની મશીન પર કામ કરે તેને તમે ઓલરેડી એ વાતની સલાહ આપી દીધી છે કે ક્યાં તો તમે ફેંકાઈ જશો, ક્યાં તો તમે હવે રહેવા માંગતા જ નથી, એ માનસિકતા તમે હા, ધરાવો છો. આવું કયા પછી કેટલા લોકોએ પોતાની જાતને આધુનિક ટેકનોલોજી તરફ પરિવર્તિત કરી, એવા કોઈ દાખલા છે? આ અમે કહીએ છે ને એને સમજો આજે 15 વર્ષ થઈ ગયા પીકવેલ ને, એટલે અમે પહેલેથી જ આ કહેતા આવીએ છીએ અને ઘણા લોકોએ અમારા વિચાર સાંભળીને અમને ફોલો કરેલા છે અને એ લોકો એમાં અપડેટ થયા છે. પણ બહુ નાનો રેશિયો એવો છે કે જે આમાં નથી અપડેટ થયા અને એ લોકો અત્યારે રિગ્રેટ ફીલ કરે છે. અત્યારે એમને એવું પણ થાય છે કે જે તે ટાઈમે અમે કરેલું હોતે, પણ પછી સમય તો કેવું છે, કોઈના હાથમાં રહેતો નથી. સમય જાય એ તો તક તમે ગુમાવો, જે ત્યારે તક મળતી હોય એ તક તમે નહીં તકનો જળવો. લાભ લેવો બહુ જરૂરી છે. બરાબર છે. અને કોમ્પિટિશનના ટાઈમમાં તમે ટાઈમ સર જે કામ કરો ને એ બહુ અગત્યનું છે. ટાઈમ પહેલા પણ નકામું અને ટાઈમ પછી તો આમ બી તમને કોઈ ઘૂસવા નથી દેવાનું. એ મુંબઈની લોકલ ટ્રેન જેવું થઈ જાય. છેલ્લો વ્યક્તિ ચડવા વાળાને ખબર પડે કે શું હાલત થાય. છેલ્લા 15 વર્ષમાં ટર્નિંગ પોઈન્ટ કયો રહ્યો તમારી કંપનીની અંદર? જે તમને લાસ્ટ યર તમે આવ્યા, તમારી ઉપસ્થિતિ રહી, એ ટર્નિંગ પોઈન્ટ હતો મારો. કે અમે એ નિર્ણય લીધો કે અમે અમારી કંપનીના પોતે જ મશીન બનાવશું અને વેચશું. એ અમારો મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. બરાબર. અત્યારે એ સક્સેસફુલી રન કરી રહ્યો બહુ છે? સક્સેસફુલી, કારણ કે એ આપણે પ્રોગ્રામ કરેલો, તમે આવેલા એ નવેમ્બર 2025 હતું, આજે છે ઓગસ્ટ 2026. તો અમે એ તમે જે એક મશીન જોયેલું જે અમારું લોન્ચિંગ હતું, એવા અમે 300+ મશીન આજે સેલ કરી દીધા છે. અને એના પછી અમે એરજેટ અને વોટરજેટ પણ લોન્ચ કર્યા, જે હજુ આવ્યા નથી પણ રસ્તામાં છે. પણ હું તમને નિખિલભાઈ હું મારા કસ્ટમરોનો બી ધન્યવાદ કરવા માંગીશ આ માધ્યમથી કે જે મશીન એક્ઝિસ્ટ નથી એ જોયા વગર 300 એરજેટના ઓર્ડર અમે લીધા અને 300 વોટરજેટના ઓર્ડર લીધા. અને એ દિવસે પ્રોગ્રામ આપણો વિશ્વાસ. અને એ દિવસે પ્રોગ્રામ છે નો હતો કે 122 આપણે રેપિયર જોયા વગર વેચેલા, એ લોકોનું સન્માન હતું. એક મશીનની કિંમત 50 લાખ રૂપિયા, 122 મશીન એટલે કેટલા રૂપિયા થયા? એટલા રૂપિયાનું લોકોએ અમને જોઈને રોકાણ કર્યું. બોલો, તમે આજે હું તમને ચેલેન્જ આપું, કોઈ માણસ 1 લાખ રૂપિયાનો મોબાઈલ પણ જોયા વગર નહીં લે. આજે 50 લાખનું એક મશીન, એવા 122 મશીન રેપિયર લોકો અમને જોઈને લઈ લીધા. રાઈટ. કેટલીક સક્સેસ સ્ટોરી તમે કહી શકશો કોઈ કે વ્યક્તિની કે સંસ્થાની કે જેને તમારા મશીન લીધા હોય અને પછી એ લોકોને બક્કમ બક્કા થઈ ગયા હોય? એક મારા કસ્ટમર છે, જેમ કે દરેક કાસ્ટમાં આવી બધી સ્ટોરીઓ છે. મારા મારવાડી કસ્ટમર બી ઘણા છે, અમારે કાઠિયાવાડી બી કસ્ટમર છે, બધી જ કાસ્ટના છે. એમાં ધારો કે હું તમને એક ઉદાહરણ આપવા માંગુ. એક મારવાડી કસ્ટમર છે, તમે બી કદાચ ઓળખતા હશો, દીપુભાઈ અગ્રવાલ. હા, બિલકુલ ઓળખો. રાધે ગ્રુપને મેં પહેલી વાર મશીન આપેલા 2019માં. 12 મશીનથી શરૂઆત કરેલી. પછી એમને 12 લીધા, ફરી 12 લીધા, ફરી 12 લીધા. અને દીપુભાઈ નું એમ હતું, ભાઈ મશીનનો વિચાર આવે એટલે પીકવેલ ને પરેશભાઈ. બહુ મને આ રીતના ઘણા લોકોનો બહુ સપોર્ટ મળ્યો છે. એમને ટોટલ 100 મશીન મેં આપેલા હતા અને હમણાં રિસેન્ટલી એમને 24 લીધા, એટલે 124 મશીન છે. એટલે જે લોકો જોડાય છે ને એ લોકો બી સતત પ્રગતિ કરે છે અને હું પણ એવું ઈચ્છું છું કે પ્રગતિ કરે. એ પ્રગતિ કરે તો જ મારી પ્રગતિ જોડાયેલી છે. એટલે ક્યારેય કોઈ કસ્ટમર અટવાઈ જાય ને કે એ ગૂંચવાયેલો હોય કે ભાઈ એનું સેલ્સ બી અટવાય છે, માર્કેટિંગ બી અટવાય છે, એ સ્ટાફમાં ધ્યાન નથી આપી શકતા, પ્રોડક્શનમાં ધ્યાન નથી આપી શકતા, તો એવી વ્યક્તિ પાસે હું પર્સનલી જઈને હું પણ એમને 2 મેનેજમેન્ટના પાર્ટ શીખવાડું. હું એવી સંસ્થા સાથે એમને જોડવાનું કહું કે તમે અહીંયા જશો એટલે ઘણા પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જશે. એટલે મને બી એવી ઈચ્છા છે કે દરેક વ્યક્તિ ગ્રોથ કરવો જોઈએ. કેમ ન થાય ગ્રોથ? તમે સાચી દિશામાં જાઓ છો, તમે જે માર્કેટમાં ડિમાન્ડ છે એમાં કામ કરો છો, તો તમારો ગ્રોથ કઈ રીતના ન થાય? મિત્રો, તો આ ગ્રોથ સ્ટોરીને અહીંયા અલ્પવિરામ આપીએ. પરેશભાઈ ગોંડલિયા સાથે અસ્ખલિત વહેતા વાણી પ્રવાહની અંદર આપણે અત્યારે ઢકેલાઈ ગયા છે તેમ કહું તો ખોટું નથી. ગામડાથી સુરત આવીને વ્યક્તિ ચાઇનાની અંદર જઈને પોતાનું સામ્રાજ્ય સ્થાપીને ફરી પાછો આપણા દેશને તરબતર કરે, આવી વિરલ ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છે. પરેશભાઈ, પ્રથમ એપિસોડની અંદર આપનો ખૂબ ખૂબ આભાર. નવી એપિસોડમાં નવી વાતો સાથે, નવી વિકાસની ધારા સાથે ફરીથી મળીશું. આપના દોસ્ત નિખિલ મદ્રાસીને ધ નિખિલ મદ્રાસી શોની અંદર જ આપશો. નમસ્કાર. થેન્ક યુ નિખિલભાઈ.